નમસ્કાર મિત્રો, ફરીથી આપનું સરદાર પટેલ હાઈસ્કૂલમાં સ્વાગત છે. આપણે બે લેક્ચર અંગ્રેજી ભાષાના સામાન્ય માહિતી વિશેના પૂરા કર્યા. આજે જે છેલ્લે આગળની વાત કરવાની છે તેમાં આપણે જે છેલ્લે જ્યાં અટક્યા ત્યાં કે કોઈ પણ ભાષા છે એ ભાષાનું જ્યારે વાક્ય રચના કરવાની થાય એ વાક્ય રચનામાં કયો શબ્દ ક્યાં મૂકવો એ માટેના જે ચોક્કસ નિયમો છે એ નિયમો એટલે કે જે તે ભાષાનું વ્યાકરણ. માત્ર વ્યાકરણથી જ ભાષા આવડે એવું નથી. મેં તમને છેલ્લે સમજાવ્યું હતું કે પર્ટિક્યુલરલી જ્યારે અંગ્રેજી ભાષાની વાત આવે છે ત્યારે જો અંગ્રેજી ભાષા તમારે સારી રીતે શીખવી હોય, અંગ્રેજી ભાષા ઉપર તમારું પ્રભુત્વ કેળવવું હોય તો તમારી પાસે શબ્દ ભંડોળ ખૂબ હોવું જોઈએ. તમે હાલતા ને ચાલતા જ્યાં તમને કોઈ નવો શબ્દ આવે એની નોંધ કરો, એનો સ્પેલિંગ શોધો, એનો અર્થ, એનો ઉચ્ચાર. એક ખાસ કરીને અંગ્રેજી ભાષાની અંદર ઉચ્ચાર એ પણ ખૂબ અગત્યનો છે. કારણ કે ઉચ્ચારને ઇંગ્લિશમાં કહેવાય પ્રોનન્સિએશન. અંગ્રેજી ભાષાની અંદર પ્રોનન્સિએશન એ થોડીક અલગ રીતે થાય છે. દાખલા તરીકે તમને એક સ્પેલિંગ બતાવું તો અહીંયા હવે તમને ખબર છે કે આ શબ્દોનું ઉચ્ચારણ કંઈક આવું છે. take, complain. બારાક્ષરી મુજબ જો આપણે ઉચ્ચારણ કરવા જઈએ તો તાકે, કોમે, પ્લાય આવું ઉચ્ચારણ. પણ સાચું ઉચ્ચારણ એ આ છે, આ ખોટું ઉચ્ચારણ. એટલે અંગ્રેજી ભાષામાં તમારે સ્પેલિંગ પણ યાદ રાખવાનું છે. અંગ્રેજી ભાષામાં સ્પેલિંગનું ઉચ્ચારણ એનું પ્રોનન્સિએશન શું છે એ પણ ખાસ યાદ રાખવાનું છે. એટલા માટે અંગ્રેજીમાં જ્યારે પણ તમે જ્યાં પણ જાઓ અને તમને કોઈ નવો શબ્દ આવે તો એની નોંધ કરવી એક ડાયરીની અંદર અને એનો ડિક્શનરીમાંથી, હવે તો મોબાઈલની અંદર પણ ડિક્શનરીઓ ઉપલબ્ધ છે, તો એ ડિક્શનરીમાંથી અંગ્રેજી એનો સ્પેલિંગ, પછી એનો ગુજરાતી ઉચ્ચાર અને ગુજરાતી અર્થ, આ ત્રણ વસ્તુ તમારી પાસે નોંધેલી હોય. પછી જ્યારે નવરાશનો સમય મળે ત્યારે લિસ્ટ તમે જો વાંચતા રહ્યો તો તમારું શબ્દ ભંડોળ છે એ ખૂબ વિકસે અને તમે ભાષા ઉપર પ્રભુત્વ કેળવી શકો. શબ્દ ભંડોળ પછી મેં જે વાત કરી તેમ કે કોઈ પણ વાક્ય લખવું છે તો એ વાક્યની અંદર કયો શબ્દ ક્યાં મૂકવો છે, એ શબ્દ ક્યાં મૂકવો છે એના જે ચોક્કસ નિયમો છે એના માટે વ્યાકરણ છે. અને વ્યાકરણ એ પણ શીખવું ભાષા માટે જરૂરી છે. અંગ્રેજીમાં એને ગ્રામર કહીએ છીએ આપણે. મિત્રો ગ્રામર સામાન્ય રીતે અંગ્રેજી ગ્રામરનો ખૂબ હાવ છે. તમને કદાચ ડર હશે કે મને વ્યાકરણ નથી આવતું, પણ એટલી બધી ગભરાવાની જરૂરિયાત નથી. થોડા જો તમે નિયમો ચોક્કસ રીતે એકાબીજાની તુલના કરીને, જે વ્યાકરણના નિયમો છે એની તુલના કરીને જો તમે શીખવા પ્રયત્ન કરશો તો તમે ચોક્કસ એ વ્યાકરણના નિયમો, અને વ્યાકરણ એ કોઈ પણ ભાષાનું હોય એ અહીંયા ગણિત વિજ્ઞાન જેવું નથી કે તેમાં સામાન્ય સમય જતા ફેરફારો આવે, કે નવી શોધ થાય અને ફેરફાર આવે. અહીંયા તો એક જ વખત તમે એક નિયમ યાદ રાખ્યો તો એ જિંદગીભર નિયમમાં કોઈ બદલાવ આવતો નથી. એટલે તમારે ચોક્કસ એક જ નિયમ એક જ વખત જો તમે વ્યવસ્થિત શીખી ગયા તો તમારે કોઈ ફેરફાર આવશે નહીં. હવે આપણે વ્યાકરણ શીખવા જઈએ છીએ ત્યારે વ્યાકરણના કેટલાક અગત્યના શબ્દો છે
એનું આપણને જ્ઞાન હોવું જોઈએ, કારણ કે કયો વ્યાકરણનો કયો શબ્દ ક્યાં મૂકવાનો છે એ જ્ઞાન હોવું જોઈએ. સાથે સાથે શું છે એને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલો વ્યાકરણનો શબ્દ એક તો ગ્રામર છે, તો એને પણ યાદ રાખવો, GRAMMR, ગ્રામર એટલે કે વ્યાકરણ. એવી જ રીતના SUBJECT, સબ્જેક્ટ એટલે કર્તા. અત્યાર સુધી કે અથવા તો તમને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી સબ્જેક્ટ એટલે તમે વિષય કહેતા હતા. ચોક્કસ સબ્જેક્ટ એટલે વિષય જ થાય, પણ અહીંયા વ્યાકરણની અંદર કર્તાને સબ્જેક્ટ કહેવામાં આવે છે. કર્તા એટલે શું એ પણ તમને ખ્યાલ હોય. સામાન્ય રીતે તમે ગુજરાતીમાં કે હિન્દીમાં કે સંસ્કૃતમાં શીખા જશો કે કર્તા એટલે શું. તો કર્તા who is the doer of action. જે વાક્યની અંદર દાખલા તરીકે અહીંયા એક વાક્ય છે, કનુ plays cricket daily. હવે આ વાક્ય છે એમાં જે ક્રિયા થાય છે, ક્રિયાનો કરનાર કોણ છે મિત્રો? તો કનુ છે. તો કનુ is the doer of action. doer એટલે ક્રિયાનો કરનાર, doer of action. જે એક્શન કે જે ક્રિયા થાય છે, રમવાની જે ક્રિયા થાય છે એ કોણ કરે છે? તો કે કનુ છે. તો એ કનુ કરે છે એટલે કનુ છે એ કર્તા છે. ક્રિયાનો કરનાર જે છે એ કનુ છે. એટલે કનુને સબ્જેક્ટ વ્યાકરણમાં ભાષામાં આપણે કહી શકીએ કે કનુ છે એ કોણ છે? અહીંયા આ વાક્યની અંદર સબ્જેક્ટ છે. સબ્જેક્ટ એટલે કે કર્તા, એટલે કે ગુજરાતીમાં એને કહેવાય ક્રિયાનો કરનાર. એને કર્તા કહેવાય. તમે ગુજરાતીમાં હિન્દીમાં શીખા જશો કે કર્તા એટલે શું. ત્યાર પછી વ્યાકરણમાં અથવા વાક્યની અંદર પ્લેઝ જે અહીંયા શબ્દ છે, પ્લેઝ એટલે રમવું. રમવું એટલે કે ક્રિયાપદ છે. ક્રિયા દર્શાવતું પદ એટલે ક્રિયાપદ આપણે ગુજરાતીમાં શીખાયા. તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે verb. shows action. તો મિત્રો જોઈ શકો કે ક્રિયા દર્શાવતું પદ એટલે કે ક્રિયાપદ, verb. એને અંગ્રેજીમાં કહેવાય verb. ત્યાર પછી સામાન્ય રીતે ઓબ્જેક્ટ. એટલે કે કર્મ. જે ક્રિયાપદ છે એ ક્રિયાપદની એક્શન એટલે કે ક્રિયા જે રિસીવ કરે છે, જે સ્વીકારે છે, તો જે અમલમાં મૂકે છે એને કર્મ કહેવાય. ક્રિયાપદની ક્રિયા સ્વીકાર અથવા કરે તેને શું કહેવાય? ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કે કર્મ. દાખલા તરીકે રમવું. તો રમવું શું છે? તો કે ક્રિકેટ છે. ક્રિકેટ એ જે રમવાની ક્રિયા ક્રિકેટ એ રિસીવ કરી. તો અહીંયા કર્મ છે એ ક્રિકેટ છે એ શું છે? કર્મ છે, ઓબ્જેક્ટ છે. તો મિત્રો સામાન્ય રીતે અંગ્રેજીની અંદર જ્યારે વાક્યને આપણે કે વાક્ય કોને કહેવાય વ્યાકરણની ભાષામાં,
વ્યાકરણની ભાષામાં વાક્ય એટલે શું એવું કોઈ તમને પૂછે, બે વાત છે. મેં તમને ગઈકાલે અથવા તો આગળના લેક્ચરમાં વાક્ય એટલે ભાષાની રીતે તમે પૂછ્યું કે વાક્ય એટલે કે શબ્દોનો સમૂહ ભેગો મળી અને કોઈ ચોક્કસ વિચાર રજૂ કરે એને વાક્ય કહેવાય. પણ વ્યાકરણની દ્રષ્ટિએ વાક્યની વ્યાખ્યા શું થઈ શકે? તો કે વાક્ય એટલે કે જેની પાસે કર્તા અને ક્રિયાપદ હોય. કર્મ એ કમ્પલ્સરી નથી, પણ કર્તા અને ક્રિયાપદ હોય તેને પણ વાક્ય કહી શકાય. કર્તા પ્લસ ક્રિયાપદ એને પણ વાક્ય કહી શકાય. દાખલા તરીકે I play. This is the sentence. તો અંગ્રેજીની અંદર વાક્ય જ્યારે વાત આવે તો વાક્ય એટલે કે કર્તા અને ક્રિયા, ત્યાર પછી એમાં સબ્જેક્ટ ઓબ્જેક્ટ પણ જોડી શકાય એટલે કે કર્મ જોડી શકાય, ત્યાર પછી એમાં અન્ય શબ્દો જોડી શકાય અને વાક્યને એ લાંબુ બનાવી શકાય છે. પણ સામાન્ય રીતે વાક્ય એટલે કર્તા પ્લસ ક્રિયાપદ. તમારી સામે તમે જોઈ શકો છો કે કર્તા વત્તા ક્રિયાપદ એટલે કે I play, આને પણ સેન્ટેન્સ કહેવાય. તો કોઈ પણ અંગ્રેજીનું સેન્ટેન્સ છે એ સેન્ટેન્સની અંદર એક તો કર્તા હોય, એક ક્રિયાપદ હોય. આગળ જતા એમાં ઓબ્જેક્ટ એટલે કે કર્મ પણ હોય છે. કર્મ એટલે આપણે અંગ્રેજીમાં ઓબ્જેક્ટ કહ્યું કે ક્રિયાપદની ક્રિયા સ્વીકારી એને આપણે કર્મ કહીએ છીએ. એને આપણે કર્મ કીધું. તો આટલી વાત થઈ કે અંગ્રેજીના આટલા શબ્દો છે એ શબ્દોને આપણે ઓળખવા જરૂરી છે. અહીંથી પૂરું થતું નથી મિત્રો. હજી પણ અંગ્રેજીના કેટલાક એવા શબ્દો છે કે જેનું જ્ઞાન તમારી પાસે હોવું જરૂરી છે. તો કર્તા, ક્રિયાપદ, કર્મ એ સિવાય વ્યાકરણની અંદર એડજેક્ટિવ એડજેક્ટિવ એટલે શું? તો કે એડજેક્ટિવ એટલે એને ગુજરાતીમાં એનો અર્થ થાય વિશેષણ. મિત્રો વિશેષણ, વિશેષતા તમે જોઈ શકો તમારી સાથે એના નામ ઉપરથી જેનું ગુજરાતી તમે જોવો તો તમને ખ્યાલ આવી જાય કે વિશેષણ એટલે શું. તો એનું ગુજરાતી છે કે વિશેષણ, વિશેષતા બતાવે છે. શેમાં વિશેષતા? તો કે નામના અર્થમાં વિશેષતા બતાવે છે. ધેટ ઇઝ એન એડજેક્ટિવ. દાખલા તરીકે અહીંયા એક વાક્ય છે કે she is a girl. she is a girl. આ છોકરી તેની છોકરી છે. અહીંયા ગર્લ છે નાઉન છે. કેવું નાઉન છે? તો કે જાતિવાચક. આપણે ગુજરાતીમાં જેને કહીએ કે જાતિવાચક નાઉન છે, કોમન નાઉન છે. ઇંગ્લિશમાં એને કહેવાય કોમન નાઉન છે. જાતિવાચક નામ. આ જાતિવાચક નામની આગળ આર્ટિકલ પણ છે. અંગ્રેજીના સામાન્ય નિયમ મુજબ આર્ટિકલ હંમેશા જાતિવાચક નામની આગળ લાગે. નામના એક પ્રકાર છે ખાસ નામ. તો કે કનુ, મનુ, રમુ, રમેશ આ બધા ખાસ નામ છે. આખી જાતિનો ઉલ્લેખ કરતો હોય એટલે એને જાતિવાચક, ઇંગ્લિશમાં એને કોમન નાઉન કહેવાય. દાખલા તરીકે ગર્લ, બોય, સિટી આ બધા જાતિવાચક કે જે મોટા સમૂહનો માટેનું એક નામ છે એટલે એને જાતિવાચક નામ કહેવાય. અહીંયા she is a girl. હવે આ વાક્યને હું અહીંયા આ રીતે લખું છું કે she is a clever girl. તેની
વધારે હોય તો તેની છોકરી છે તેની હોશિયાર છોકરી છે. તો તમે અહીંયા આ જે નામ છે એ નામનો જે અર્થ છોકરી, એમાં આ વાક્યમાં તમે જાઓ તો વધારો થયો કે નહીં? અહીંયા છોકરી હતી એને બદલે હોશિયાર છોકરી. તો જે નામના અર્થમાં જે શબ્દ એ વધારો કર્યો મિત્રો, વિશેષતા મૂકી, એ વિશેષતા મૂકી એને અંગ્રેજીમાં તો ગુજરાતીમાં વિશેષણ અને અંગ્રેજીમાં એને એડજેક્ટિવ કહેવાય. તો અહીંયા એડજેક્ટિવ એટલે કે વિશેષણ જે નામના અર્થમાં વધારો કરે છે, ખાસ જાતિવાચક નામના અર્થમાં વધારો કરે છે. વાત ધ્યાનમાં રાખો. ક્લેવર મનુ, તો એ મનુ ની આગળ ક્લેવર મૂકી શકાય નહીં. મનુ ઇઝ અ ક્લેવર બોય એમ કહી શકો. તો અહીંયા એડજેક્ટિવ મુજબ પાછો એનો આર્ટિકલ મુકાતો હોય છે, એ પર તમારે ધ્યાન રાખવું. તો એડજેક્ટિવ છે એ હંમેશા નામની આગળ આવે. કેવા નામની આગળ? તો કે જે નામ આખા સમૂહનો ઉલ્લેખ કરે છે અથવા તો જાતિવાચક નામ છે તેવા નામની આગળ જ આવે ને આવીશ. તો આને કહેવાય એડજેક્ટિવ, એને વિશેષણ કહેવાય. આવા જ કેટલાક બીજા શબ્દો પણ મિત્રો છે. પહેલા આ ફરીથી એક તમારી સામે મૂકી દઉં કે સબ્જેક્ટ એટલે કર્તા, વર્બ એટલે કે ક્રિયાપદ, એને કહેવાય કે જે ક્રિયા દર્શાવતું પદ. એવી રીતના ઓબ્જેક્ટ એટલે કે કર્મ કે જે ક્રિયાપદની ક્રિયા અથવા એક્શન રિસીવ કરે છે અથવા તો એ દર્શાવે છે, સ્વીકારે છે. ત્યારબાદ આપણે જોયું કે એડજેક્ટિવ એટલે કે વિશેષણ. she is a girl, she is a clever girl. આટલી વસ્તુ જે આ તમારી સામે મેં મૂકી એને તમારી નોટબુકમાં લખી દો. હવે કદાચ લખવાનું બાકી હોય તો તમે વિડિયો પોઝ કરીને પણ તમારી નોટબુકમાં લખો. હવે તમને આ ચાર શબ્દો ઓળખવાના એક હોમવર્ક આપું છું. તમારે આ ચાર શબ્દોને ઓળખવાના છે કે કયો સબ્જેક્ટ છે, કયો વર્બ છે, કયો ઓબ્જેક્ટ છે અને કયો વિશેષણ છે. તો એ તમારી નોટમાં હોમવર્ક તમારે કરવાનું છે. હું અહીંયા કેટલાક વાક્યો લખું છું.
અહીંયા મિત્રો તમારી સામે વાક્ય છે કે રમણ eats a sweet mango. અહીંયા mango છે એ ઓબ્જેક્ટ છે એટલે કે કર્તા છે. સ્વીટ છે તમે જોયું કે એડજેક્ટિવ છે એટલે કે વિશેષણ છે. eats છે એટલે કે વાગે. ક્રિયાપદ અથવા તો વર્બ છે. અહીંયા રમણ છે એ સબ્જેક્ટ એટલે કે કર્તા. હવે આવી રીતના જો નીચે વાક્ય લખું છું એમાં તમારે ઓળખાવવાના છે. તો અહીંયા કેટલાક વાક્યો છે કે સ્મિતા રાઇટ્સ અ લેટર. સ્મિતા પત્ર લખે છે. ધે પ્લે વોલીબોલ. તેઓ વોલીબોલ રમે છે. હી બોટ એ બ્યુટીફુલ ડોલ. તેણે એક સુંદર ઢીંગલી ખરીદી હતી. સી ટીચર્સ ઇંગ્લિશ. તેણે અંગ્રેજી ભણાવે છે. રાજુ ઇઝ એ ગુડ પર્સન. રાજુ સારો વ્યક્તિ છે. રમણ ઇઝ એન ઓનેસ્ટ મેન. રમણ એક પ્રામાણિક વ્યક્તિ છે. તો આ વાક્યો જે તમારી સામે છે મિત્રો, એ વાક્યોની અંદરથી તમારે શું શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? તો કે તમારે સબ્જેક્ટ, આ ચાર જે શબ્દો બ્રાહ્મણના છે, વ્યાકરણના, એ કયા કયા છે એ તમારે શોધવાના છે કે આ વાક્યની અંદર કયો સબ્જેક્ટ છે, કયો શબ્દ ઓબ્જેક્ટ છે, કયો શબ્દ વર્બ છે અને કયો શબ્દ એડજેક્ટિવ છે. તમને ચારેયની વ્યાખ્યા પણ શીખવાડી એટલે તમે હવે સાવ સહેલાઈથી આ વાક્યની અંદરથી તમે સબ્જેક્ટ, ઓબ્જેક્ટ, વર્બ અને એડજેક્ટિવને શોધી શકો છો. ફરીથી સબ્જેક્ટ એટલે ક્રિયાનો કરનાર, વર્બ એટલે ક્રિયા દર્શાવતું પદ, ઓબ્જેક્ટ એટલે કે જે વર્બ દ્વારા ક્રિયા થઈ એટલે રિસીવ કરનાર એટલે સ્વીકારનાર, અને એડજેક્ટિવ એટલે કે નામના અર્થમાં વધારો કરે છે
વિશેષતા દર્શાવે છે એને વિશેષણ એટલે કે એડજેક્ટિવ કહેવાય. તો આ ચારે ચાર જે શબ્દો છે એ શબ્દોને તમે મને લાગે છે કે સારી રીતે સમજ્યા અને સારી રીતે આ વાક્યોમાંથી શોધી શકશો. આભાર.